પતિ દર મહિને પોતાના પગારનો અડધો ભાગ એક અજાણ્યા એકાઉન્ટમાં મોકલતા હતા. પૂછવા પર કહેતા હતા કે જૂનું દેવું છે, ધીમે ધીમે ચૂકવી રહ્યો છું. મેં જ્યારે તે એકાઉન્ટની માહિતી કઢાવી તો ખબર પડી કે તે એક એવી સ્ત્રીનું છે જે 5 વર્ષ પહેલાં એક હત્યાના કેસમાં જેલમાં જઈ ચૂકી હતી. થોડા દિવસો પછી તે જ સ્ત્રીનો મને જેલમાંથી પત્ર મળ્યો. તેણે લખ્યું હતું કે તમારો પતિ કોઈ દેવું નથી ચૂકવી રહ્યો, તે મારી ચૂપકીદીની કિંમત આપી રહ્યો છે, કારણ કે જે હત્યાના કેસમાં હું જેલમાં છું તેનું સત્ય કંઈક બીજું જ છે. પત્ર અહીં અધૂરો હતો, પણ મારા પગ નીચેથી જમીન સરકી જાય તે માટે આટલું પૂરતું હતું. રાતનો 3જો પ્રહર હતો. બહાર આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા. જાણે કોઈ દબાયેલો ગુસ્સો ફાટી નીકળવા માંગતો હોય. તે જ તોફાન મારી અંદર પણ ચાલી રહ્યું હતું. મારી બાજુમાં સૂતેલો મારો પતિ મોહિત ગાઢ ઊંઘમાં હતો. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તેને કોઈ વાતની ચિંતા ન હોય. પણ મારા મનમાં શંકાની જે નાની ચિંગારી સળગી હતી તે હવે ભટકતી આગ બની ચૂકી હતી અને મારા સમગ્ર અસ્તિત્વને બાળી નાખવા તૈયાર હતી. આ શંકા ખોટી નહોતી. છેલ્લા 6 મહિનાથી અમારા ઘરની આર્થિક સ્થિતિ અચાનક બગડવા લાગી હતી અને મોહિતનો વ્યવહાર પણ બદલાઈ ગયો હતો. જે મોહિત પહેલાં મારી સાથે દરેક નાની મોટી વાત શેર કરતો હતો, તે હવે ફોનને હંમેશા ઊંધો કરીને સાઈડ ટેબલ પર રાખતો હતો. તેણે પોતાના ફોનનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો. તેના આ બદલાયેલા વ્યવહારને મારા મનમાં જાતજાતના ડર અને સવાલો પેદા કરી દીધા હતા. આખરે એવી કઈ વાત છે જે તે મારાથી છુપાવી રહ્યો છે? અમારા લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. આ 5 વર્ષમાં અમે ખૂબ જ મુશ્કેલ સમય જોયો હતો. ખાસ કરીને જ્યારે હું લાંબી બીમારીથી પીડાઈ રહી હતી, ત્યારે મોહિતે દિવસ રાત મારી સેવા કરી હતી. તેણે પોતાના આરામ, પોતાના કામ, અહીં સુધી કે પોતાની તબિયતની પણ પરવાહ નહોતી કરી. પણ હવે તે જ માણસ મને કોઈ અજાણ્યા ડરમાં ઘેરાયેલો લાગવા લાગ્યો હતો. આજની રાત એમ પણ ભારે હતી કારણ કે મહિનાની 1લી તારીખ હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી મેં નોંધ્યું હતું કે દર મહિનાની 1લી તારીખે કંઈક ને કંઈક એવું થાય છે જેનાથી મારું મન વધુ બેચેન થઈ જાય છે. હું આ જ વિચારોમાં અટવાયેલી પડખા બદલી રહી હતી કે મારી નજર સાઈડ ટેબલ પર રાખેલા મોહિતના ફોન પર પડી. અચાનક તેની સ્ક્રીન એક પળ માટે ચમકી અને હળવું વાઇબ્રેશન થયું. તે ઓછા અવાજવાળા શાંત રૂમમાં તે નાનો અવાજ પણ કોઈ ધડાકા જેવો લાગ્યો. મારું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું. આટલી રાત્રે કોણ સંદેશ મોકલી શકે છે? શું મારે આ જોવું જોઈએ? મારો અંતરાત્મા કહી રહ્યો હતો કે કોઈની ખાનગી વસ્તુમાં ડોક્યું કરવું ખોટું છે. પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ સૌથી જરૂરી હોય છે. પણ બીજી તરફ મારો ડર મને ઉશ્કેરી રહ્યો હતો કે જો આજે સત્ય ન જાણ્યું તો કદાચ ક્યારેય નહીં જાણી શકું. આજ ગડમથલમાં ખબર નહીં ક્યારે મારો હાથ આપોઆપ ફોન તરફ લંબાયો. ધ્રુજતા હાથે મેં ફોન ઉઠાવ્યો. સ્ક્રીન પર બેંકનો મેસેજ ખુલ્લો હતો. તેમાં લખ્યું હતું કે 500ની રકમ ટ્રાન્સફર થઈ ચૂકી છે અને પ્રાપ્તકર્તાનું નામ સરલા છે. આ એ જ નામ હતું જે તે જેલમાં બંધ સ્ત્રીના પત્રમાં લખ્યું હતું. મારું માથું ફરવા લાગ્યું. તો શું ખરેખર મોહિત કોઈ એવા રહસ્યમાં ફસાયેલો છે જેની કિંમત તે દર મહિને ચૂકવી રહ્યો છે? શું તે હત્યાનું સત્ય અમારા ઘરની દહેલીજ સુધી પહોંચી ચૂક્યું છે? બહાર ગરજતા વાદળોની વચ્ચે મને લાગ્યું જાણે મારા લગ્નના પાયા પણ હલવા લાગ્યા છે અને હવે મારે કોઈ પણ ભોગે તે સત્યનો સામનો કરવો પડશે, ભલે તે કેટલું પણ ડરામણું કેમ ન હોય. આ નામ વાંચતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ કોઈ નાની રકમ નહોતી, પણ મોહિતના પગારનો બરાબર અડધો ભાગ હતો. અને આ પહેલી વાર નહોતું થયું. છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિનાની 1લી તારીખે તેની સેલેરીનો અડધો ભાગ આવી જ રીતે ગાયબ થઈ જતો હતો. જ્યારે પણ હું પૂછતી, તે નજર ચોરીને તે જ જૂની વાત દોહરાવી દેતો કે લગ્ન પહેલાં તેના ધંધામાં જે નુકસાન થયું હતું તેનું દેવું હજુ પણ ચૂકવી રહ્યો છે. પણ હવે મારા મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે કેવું દેવું છે જે પૂરું થવાનું નામ જ નથી લેતું? અને આ સરલાજી કોણ છે? આ નામ ન તો અમારા સગા સંબંધીઓમાં હતું, ન મોહિતના મિત્રોમાં અને ન જ કોઈ વેપારી લેવડ દેવડમાં મેં ક્યારેય સાંભળ્યું હતું. મારા દિમાગમાં એક સાથે હજારો ખરાબ વિચારો આવવા લાગ્યા. ક્યાંક મોહિતે મારાથી છુપાવીને બીજું લગ્ન તો નથી કરી લીધું કે પછી તેની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી તો નથી આવી ગઈ જેના ખર્ચા તે મારાથી છુપાવીને ઉઠાવી રહ્યો છે? આ વિચારીને મારું હૃદય જાણે મુઠ્ઠીમાં જકડાઈ ગયું. મેં ઝડપથી ફોન પાછો તે જ જગ્યા પર મૂકી દીધો, જાણે મેં કોઈ ચોરી કરી હોય. પણ હવે ઊંઘ મારી આંખોથી કોસો દૂર થઈ જઈ ચૂકી હતી. હું આખી રાત છતને તાકી રહી, દરેક અવાજથી ચોંકી જતી અને મનમાં બસ એક જ વાત ફરતી રહી કે આખરે સચ્ચાઈ શું છે? સવાર થતાં થતાં મેં નક્કી કરી લીધું કે આજે આ વાતનો ફેસલો કરીને જ રહીશ. સવારે જ્યારે હું રસોડામાંથી બહાર આવી તો મોહિત રોજની જેમ નાસ્તાના ટેબલ પર બેસીને અખબાર વાંચી રહ્યો હતો. તેના ચહેરા પર તે જ બનાવટી શાંતિ હતી, જાણે જિંદગીમાં કોઈ પરેશાની જ ન હોય. મેં તેની સામે ચાનો કપ મૂક્યો તો મારા હાથ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. હૃદય જોરથી ધડકી રહ્યું હતું, પણ મેં પોતાને સંભાળી. મેં ધીમેથી કહ્યું કે ઘરનો રાશન લગભગ ખતમ થઈ ચૂક્યો છે અને વીજળીનું બિલ પણ ભરવાનું છે, તો પૈસા ક્યારે મળશે? મારી વાત સાંભળીને તેના ચહેરાનો રંગ ફીકો પડી ગયો.
તેણે અખબાર વાળીને એક તરફ મૂક્યો અને તે જ ઘસાઈ ગયેલો જવાબ દોહરાવ્યો કે અંશિકા હજી હાથ થોડો તંગ છે. જૂના દેવાની કિસ્તી આપવાની હતી એટલે આ મહિને થોડું સંભાળીને ખર્ચ કરવું પડશે. તેના મોઢેથી આ સાંભળતા જ મારી અંદર ગુસ્સાની આગ ભડકી ઉઠી, પણ મેં પોતાને રોકી રાખી. હવે હું તેની સાથે આમ જ દલીલ કરવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે જ્યારે વાત કરું તો નક્કર પુરાવા સાથે કરું, જેથી તે મારી આંખોમાં જોઈને જૂઠું ન બોલી શકે અને સચ્ચાઈથી ભાગી ન શકે. મોહિતના ઓફિસ ગયા પછી મેં કબાટમાંથી તેનું જૂનું નાનું કોમ્પ્યુટર એટલે કે લેપટોપ કાઢ્યું. તે તેનો બહુ ઓછો ઉપયોગ કરતો હતો, પણ મને ખબર હતી કે તેનું ગૂગલ એકાઉન્ટ તેના ફોન સાથે જોડાયેલું છે અને કદાચ ત્યાંથી મને કોઈ સુરાગ મળી જાય. હૃદય ઝડપથી ધડકી રહ્યું હતું. મેં લેપટોપ ચાલુ કર્યું અને કોઈક રીતે તેના બેંક ખાતાની માસિક સ્ટેટમેન્ટ કાઢી લીધી. જે મેં જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા. છેલ્લા પૂરા 5 વર્ષોથી દર મહિનાની પહેલી તારીખે નિયમિત રૂપથી સરલાના નામ પર એક મોટી રકમ ટ્રાન્સફર થઈ રહી હતી. આ કોઈ 1-2 વારની વાત નહોતી, પણ સતત 5 વર્ષથી ચાલી રહ્યું હતું. પણ જે વાત તેનાથી વધુ ડરામણી હતી તે બેંક ખાતાની શાખાનું સરનામું હતું. મેં ઇન્ટરનેટ પર તે શાખાનું નામ શોધ્યું તો ખબર પડી કે તે ખાતું સેન્ટ્રલ જેલની શાખા સાથે જોડાયેલું છે અને સરલા ત્યાં જ કેદ છે. આ સત્ય મારા માટે કોઈ બોમ્બના ધડાકા જેવું હતું. મારો સીધો સાદો શાંત સ્વભાવનો પતિ એક જેલમાં બંધ સ્ત્રીને પૈસા કેમ મોકલી રહ્યો છે? શું તે સ્ત્રી પાસે મોહિતનું કોઈ એવું રહસ્ય છે જેની કિંમત તે દર મહિને વસૂલ કરી રહી છે, કે પછી મોહિત પોતે કોઈ ગુનામાં સામેલ છે? મારા હાથ ઠંડા પડી ગયા. એવું લાગ્યું જાણે શરીરમાં લોહીનો પ્રવાહ અટકી ગયો હોય. દિમાગ શૂન્ય થઈ રહ્યું હતું. પણ મેં પોતાને સંભાળી અને આગળ તપાસ શરૂ કરી. મેં ઇન્ટરનેટ પર જૂના અખબારોની ખબરો શોધી. થોડી વાર પછી મને સરલાનું નામ એક જૂની ખબરમાં મળ્યું. 5 વર્ષ પહેલા શહેરના એક મોટા ઉદ્યોગપતિની હત્યાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ખબરમાં લખ્યું હતું કે તેણે અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. આ વાંચતા જ મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. એક હત્યાની દોષી અને મારા પતિની વચ્ચે શું સંબંધ હોઈ શકે છે? શું મોહિત કોઈક રીતે તેને કાનૂની મદદ આપી રહ્યો છે, કે પછી મામલો તેનાથી પણ વધુ ગંભીર છે? મારા મનમાં મોહિતનો તે હસતો ચહેરો ફરવા લાગ્યો, જે હંમેશા શાંતિથી વાત કરતો હતો, જે નાની વાત પર પણ ગભરાઈ જતો હતો, જે કોઈ ઘાયલ જાનવરને જોઈને પણ દુઃખી થઈ જતો હતો. શું તે ચહેરો માત્ર એક મુખવટો હતો? શું હું 5 વર્ષથી જે માણસની સાથે રહી છું તેને અસલમાં જાણતી જ નહોતી? આ વિચાર મને અંદરથી તોડવા લાગ્યો. જો તે ખરેખર તે સ્ત્રીને ચૂપ રહેવાના પૈસા આપી રહ્યો છે, તો આખરે કઈ વાતની ચૂપકીદી? શું સરલાજી કોઈ એવા રહસ્યના સાક્ષી છે જે મારા પતિ સાથે જોડાયેલું છે? શું તે હત્યાની પાછળ કોઈ બીજી સચ્ચાઈ છે? મારા મનમાં આવ્યું કે તરત મોહિતને ફોન કરું અને ચીસો પાડીને પૂછું કે આ બધું શું છે, પણ પછી મેં પોતાને રોકી. જો ખરેખર કોઈ મોટું રહસ્ય છે તો કદાચ તે ફોન પર કંઈક પણ કબૂલ નહીં કરે. મારે સમજદારીથી પગલું ભરવું પડશે, કારણ કે હવે આ માત્ર શંકા નહોતી રહી, આ મારી આખી જિંદગીનો સવાલ બની ચૂક્યો હતો. પણ મેં પોતાને કઈક રીતે સંભાળી લીધી. જો હું અત્યારે હોબાળો મચાવી દઉં તો બની શકે કે મોહિત ફરી કોઈ નવી કહાની રચી દે અને હું હંમેશા માટે સત્યથી દૂર રહી જાઉં. મારે શાંત રહેવાની, બધું સમજવું હતું. ત્યારે મને લગ્નના શરૂઆતના દિવસો યાદ આવ્યા. તે દિવસોમાં મોહિત અવારનવાર રાત્રે અચાનક ગભરાઈને ઉઠી બેસતો હતો. તેનું શરીર પરસેવાથી ભીનું હોય અને શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હોય. હું સમજતી હતી કે કદાચ કામનો તણાવ છે કે કોઈ ખરાબ સપનું જોયું હશે. હું તેને પાણી પીવડાવીને ફરી સુવડાવી દેતી હતી. પણ આજે વિચારું છું તો લાગે છે કે તે બેચેની કોઈ બીજા કારણસર હતી. તે ડર કોઈ ઊંડા રહસ્યનો હતો જે તેને અંદર જ અંદર ખાઈ રહ્યો હતો. હવે દરેક જૂની વાતનો મતલબ બદલાતો લાગી રહ્યો હતો. મને તે દિવસ પણ યાદ આવ્યો જ્યારે અમે બજાર ગયા હતા અને અચાનક સામેથી પોલીસની ગાડી આવી ગઈ હતી. મોહિતનો ચહેરો એકદમ પીળો પડી ગયો હતો. મેં હસતા હસતા કહ્યું હતું કે તું એમ ગભરાઈ રહ્યો છે જાણે કોઈ ચોરી કરી હોય, અને તેણે તરત મને ચૂપ કરાવી દીધી હતી. તે સમયે તેની આંખોમાં જે ડર હતો તે મને હવે સ્પષ્ટ યાદ આવી રહ્યો હતો. ત્યારે તે નાની વાત લાગી હતી, પણ આજે તે જ ઘટના કોઈ મોટી સચ્ચાઈનો હિસ્સો લાગી રહી હતી. હું ખુરશી પર બેઠી આ જ વિચારોમાં અટવાયેલી હતી કે મને લાગ્યું મારે સરલા વિશે વધુ જાણવું પડશે. મેં ઇન્ટરનેટ પર તે હત્યાના કેસની વધુ માહિતી શોધી. ખબરોમાં લખ્યું હતું કે સરલા તે મોટા શેઠના ઘરમાં કામ કરતી હતી અને હત્યાવાળી રાતે તે ઘરમાં જ હાજર હતી. પોલીસ મુજબ તેમણે દાગીના ચોરવાના ઈરાદે પોતાના માલિકને ઝેર આપ્યું અને પછી ગળું દબાવીને મારી નાખ્યા. પણ ખબરમાં એક વિચિત્ર વાત પણ હતી.
ચોરીનો સામાન ક્યારેય મળ્યો નહોતો અને સરલાએ અદાલતમાં પોતાના બચાવમાં એક શબ્દ પણ નહોતો કહ્યો. તેમણે કઈ દલીલ વગર સજા સ્વીકારી લીધી હતી. આ વાત મારા મનમાં વધુ સવાલ ઊભા કરી રહી હતી. કોઈ માણસ આટલી મોટી સજા આટલી આસાનીથી કેમ કબૂલ કરી લેશે, જ્યાં સુધી તેની પાછળ કોઈ બહુ મોટું કારણ ન હોય? અને તે કારણ કદાચ પૈસા હતા, તે જ પૈસા જે મારો પતિ દર મહિને તેને મોકલી રહ્યો હતો. પણ પછી સવાલ ત્યાં જ અટકી જતો હતો. આખરે કેમ મોહિત કેમ એક એવી સ્ત્રીનો ખર્ચ ઉઠાવી રહ્યો છે જેને અદાલતે હત્યારી માની છે? શું તેનો અંતરાત્મા તેને ડંખ મારી રહ્યો છે કે કોઈ એવા ડરમાં જીવી રહ્યો છે જેનો સંબંધ સીધો તે હત્યા સાથે જોડાયેલો છે? જેટલો હું વિચારતી હતી તેટલો જ મામલો ગૂંચવાતો જતો હતો અને મને લાગવા લાગ્યું હતું કે મારા લગ્નના પાયા કોઈ એવા સત્ય પર ટકેલા છે જેને જાણ્યા પછી કદાચ હું પહેલા જેવી નહીં રહી શકું. હું રૂમમાં બેચેનીથી ટહેલવા લાગી. મારું પોતાનું ઘર મને અજાણ્યું લાગવા લાગ્યું હતું. દરેક દિવાલ, દરેક સામાન પર મને જાણે છેતરપિંડીની છાયા દેખાઈ રહી હતી. મને તે સમય યાદ આવ્યો જ્યારે હું હોસ્પિટલમાં દાખલ હતી અને મોહિતે મારા ઈલાજ પર લાખો રૂપિયા ખર્ચ કરી દીધા હતા. ત્યારે બધા લોકો કહેતા હતા કે અંશિકા, તું ખૂબ ભાગ્યશાળી છે, તને આટલો સારો પતિ મળ્યો છે. પણ આજે મારા મનમાં સવાલ ઉઠી રહ્યો હતો કે શું તે પૈસા ખરેખર તેની ઈમાનદાર કમાણી હતી કે પછી તેની પાછળ પણ કોઈ સચ્ચાઈ છુપાયેલી હતી? મારું માથું દુખવાથી ફાટતું હતું. દિલ થતું હતું કે ક્યાંક દૂર ભાગી જાઉં, પણ જાઉં તો ક્યાં? મારી દુનિયા તો મોહિતની આસપાસ જ હતી. જો તે જ જૂઠો નીકળ્યો તો મારા જીવનનો આધાર જ તૂટી જશે. પણ હવે સત્ય જાણવું મારી મજબૂરી બની ચૂક્યું હતું. હું આ શંકા સાથે એક પળ પણ વધુ જીવી નહોતી શકતી. મેં નક્કી કરી લીધું કે હવે હું ઘરમાં બેસીને આંસુ નહીં વહાવું. મારે તે સ્ત્રી સુધી પહોંચવું જ પડશે, ભલે તેના માટે મારે જેલ જવું પડે. હું મારી આંખોથી જોવા માંગતી હતી કે તે કોણ છે જેના કારણે મારા ઘરની બધી શાંતિ ખતમ થઈ ગઈ છે. હું જાણવા માંગતી હતી કે એક સીધો સાદો દેખાતો માણસ અને એક હત્યાના કેસમાં સજા કાપી રહેલી સ્ત્રીની વચ્ચે આખરે કેવો સંબંધ હોઈ શકે છે. મેં તરત ઇન્ટરનેટ પર જેલનો ફોન નંબર અને મુલાકાતની પ્રક્રિયા શોધવાનું શરૂ કરી દીધું. મારું દિલ ડરથી ધ્રુજી રહ્યું હતું. મેં જિંદગીમાં ક્યારેય પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરીના ચક્કર નહોતા લગાવ્યા અને હવે હું જેલ જવાનું વિચારી રહી હતી. પણ જ્યારે એક સ્ત્રી પોતાના ઘર અને સંબંધને બચાવવા માટે ઊભી થાય છે તો તે દરેક ડરનો સામનો કરી લે છે. મેં મનોમન નક્કી કર્યું કે જો મોહિત નિર્દોષ છે તો આ સ્પષ્ટ થવું જોઈએ, અને જો તે દોષી છે તો મને આ જાણવાનો હક છે કે હું કયા માણસની સાથે રહી છું. બપોર થઈ ચૂકી હતી અને મોહિતના ઘરે આવવાનો સમય નજીક હતો. મેં ઝડપથી લેપટોપ બંધ કર્યું અને પાછું કબાટમાં મૂકી દીધું. પછી જઈને મોઢું ધોયું અને અરીસામાં મારી લાલ આંખોને જોઈ. મેં પોતાને કહ્યું કે જ્યાં સુધી હું પૂરી સચ્ચાઈ સુધી નથી પહોંચી જતી ત્યાં સુધી મોહિતને આ અહેસાસ નહીં થવા દઉં કે મને બધું ખબર પડી ચૂક્યું છે. જો તે સતર્ક થઈ ગયો તો કદાચ બધા પુરાવા મિટાવી દે કે પછી તે રસ્તો જ બંધ કરી દે જેનાથી હું સરલા સુધી પહોંચી શકું છું. સાંજે જ્યારે મોહિત ઘરે આવ્યો તો તે રોજ કરતાં વધુ ખુશ દેખાઈ રહ્યો હતો. કદાચ એટલે કે તેણે આજે ફરી તે કિસ્તી ચૂકવી દીધી હતી અને તેને લાગી રહ્યું હતું કે હવે 1 મહિના સુધી બધું ઠીક રહેશે. તે મારા માટે ફૂલ પણ લઈને આવ્યો હતો, તે જ ફૂલ જે મને બહુ પસંદ છે. પણ આજે તે ફૂલોની સુગંધ મને કોઈ ઝેર જેવી લાગી રહી હતી. તેણે હસતા હસતા ફૂલ મારી તરફ લંબાવ્યા અને કહ્યું, અંશિકા, તું સવારે નારાજ હતી એટલે વિચાર્યું તને મનાવી લઉં. હાલાત જલ્દી જ ઠીક થઈ જશે, બસ તું મારા પર ભરોસો રાખ. તેના મોઢેથી ભરોસાનો શબ્દ સાંભળતા જ મારી અંદર કંઈક તૂટી ગયું. મારું હૃદય ચાહતું હતું કે હું જોરથી ચીસો પાડું અને પૂછું કે કયા ભરોસાની વાત કરી રહ્યો છે. પણ મેં મારા હોઠ સીવી લીધા, કારણ કે હવે ખેલ ભરોસાનો નહીં પણ સત્યનો હતો. પણ મેં મોટી મુશ્કેલીથી મારા હોઠો પર સ્મિત લાવ્યું અને ફૂલ લઈ લીધા. મનોમન મેં વિચાર્યું, મોહિત, તને અંદાજ પણ નથી કે મારો ભરોસો ગઈકાલે રાત્રે જ તૂટી ચૂક્યો છે અને હવે તે ત્યાં સુધી નહીં જોડાઈ શકે જ્યાં સુધી મને પૂરી સચ્ચાઈ ખબર ન પડી જાય. રાત્રે જમવાના ટેબલ પર પણ હું ચૂપ રહી. મોહિત સામાન્ય રીતે વાતો કરતો રહ્યો. તે ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યો હતો. કહી રહ્યો હતો કે આવતા ઉનાળામાં અમે પહાડો પર ફરવા જઈશું, નવું મોટું ઘર લઈશું, જિંદગીને નવા સિરેથી શરૂ કરીશું. હું તેની વાતો સાંભળી રહી હતી, પણ મારું મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. હું વિચારી રહી હતી કે શું ખરેખર અમારું કોઈ ભવિષ્ય છે કે આ બધું રેતીનો મહેલ જે એક સચ્ચાઈનું તોફાન આવતા જ ઢળી પડશે. રાત ઊંડી થઈ ગઈ અને અમે સૂવા માટે લેટી ગયા. મોહિત થોડી જ વારમાં સૂઈ ગયો, પણ મારી આંખોમાંથી ઊંઘ ગાયબ હતી. સરલાનો વિચાર મને સૂવા નહોતો દેતો. હું મારા મનમાં તેનો ચહેરો બનાવવાની કોશિશ કરી રહી હતી. તે કેવી હશે? શું તે ખૂબ સુંદર છે? શું મોહિત તેના જાળમાં ફસાઈ ગયો હતો કે પછી તે કોઈ સખત અને ખતરનાક સ્ત્રી છે જેણે મોહિતને કોઈ રહસ્યના જોરે બાંધી રાખ્યો છે? આ બધા સવાલો મારા દિમાગમાં ફરતા હતા અને મને ખબર હતી કે તેનો જવાબ માત્ર એક જ જગ્યાએ મળી શકે છે અને તે જગ્યા હતી જેલ. મેં નક્કી કરી લીધું
કે આવતીકાલે સવારે કોઈ વકીલ સાથે વાત કરીશ અને મુલાકાતની પરવાનગી લઈશ. સવારે મેં મોહિતને નાસ્તો આપ્યો. તે રોજની જેમ ઓફિસ જતો રહ્યો અને તેના ગયા પછી મેં મારી યોજના પર કામ શરૂ કરી દીધું. હું શહેરના એક જાણીતા વકીલની ઓફિસ પહોંચી અને તેને કહ્યું કે હું એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલી છું અને જેલમાં બંધ મહિલાઓની સ્થિતિ પર માહિતી એકઠી કરવા માંગુ છું. વકીલે મને ધ્યાનથી જોઈ અને કહ્યું કે આ કામ સરળ નથી, પણ કોશિશ કરવામાં આવે તો શક્ય છે. તેણે કેટલાક જરૂરી કાગળો તૈયાર કરાવ્યા અને જણાવ્યું કે મારે સરલાજીનો કેદી નંબર અને બેરક નંબર જાણવો પડશે. મેં આ જવાબદારી પણ પોતાના પર લઈ લીધી. આવતા 2 દિવસ મેં માત્ર આ જ કામમાં લગાવી દીધા. અલગ અલગ તારીખે માહિતી એકઠી કરવાની કોશિશ કરી અને આખરે મને ખબર પડી ગઈ કે સરલા મહિલા બેકર નંબર 4માં બંધ છે. આ જાણીને મને લાગ્યું જાણે મેં કોઈ મોટી લડાઈનો પહેલો તબક્કો જીતી લીધો હોય, પણ અસલી પરીક્ષા હજી બાકી હતી. જે દિવસે મારે જેલ જવાનું હતું તે દિવસે મારું હૃદય જોર-જોરથી ધડકી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું જાણે હું કોઈ ખોટું પગલું ભરી રહી છું. પણ પછી મને મોહિતનું તે જ જૂઠ યાદ આવી જતું જે તે દર મહિને બોલતો હતો અને તે જ યાદ મને હિંમત આપી દેતી હતી કે જો સત્ય કડવું પણ હશે તો ઓછામાં ઓછું તે સત્ય હશે. મેં ઘરેથી નીકળતી વખતે મોહિતને કહ્યું કે હું મારી માતાના ઘરે જઈ રહી છું અને કદાચ સાંજ સુધીમાં પાછી આવી જઈશ. તેણે કોઈ શંકા વગર હસીને હા પાડી દીધી. તેને શું ખબર હતી કે હું કયા અંધારા સત્યનો સામનો કરવા જઈ રહી છું. જેલ સુધીનો રસ્તો લાંબો અને થકવી દેનારો હતો. રસ્તા પર મારું હૃદય ધડકતું રહ્યું. જ્યારે હું જેલની બહાર પહોંચી તો ત્યાંનું વાતાવરણ જોઈને મારા પગ જાણે થીજી ગયા. ઊંચી ઊંચી દિવાલો ઉપર કાંટાળા તાર, ચારે તરફ સખત દેખરેખ અને પોલીસવાળાઓની કડક તપાસ. આ બધું મારા માટે બિલકુલ નવું અને ડરામણું હતું. અંદર જતા પહેલા ઘણીવાર ઓળખપત્ર બતાવવું પડ્યું. તલાશી થઈ પછી મને રાહ જોવા માટે કહેવામાં આવ્યું. હું ત્યાં બેઠી હતી પણ મારા કાનોમાં મારા જ હૃદયના ધબકારા ગુંજી રહ્યા હતા. થોડીવાર પછી મારું નામ પુકારવામાં આવ્યું તો લાગ્યું જાણે હૃદય ગળા સુધી આવી ગયું. હું એક સાંકડી ગલીમાંથી પસાર થઈને મુલાકાત કક્ષ સુધી પહોંચી. ત્યાંનો નજારો અલગ જ દુનિયા જેવો હતો. ચારે તરફ લોકો પોતાના કેદ સંબંધીઓ સાથે ઊંચા અવાજમાં વાત કરી રહ્યા હતા. કોઈ રડી રહ્યું હતું, કોઈ હસતા હસતા દિલાસો આપી રહ્યું હતું. અવાજ, આંસુ અને વિખૂટા પડવાનો દર્દ બધું એકસાથે હાજર હતું. હું એક ખૂણામાં ઊભી રહીને મારા વારાની રાહ જોવા લાગી. મારા હાથમાં તે કાપલી હતી જેના પર સરલાનું નામ અને કેદી નંબર લખ્યો હતો. મેં તે કાપલી સિપાહીને આપી દીધી હતી. થોડીવાર પછી સિપાહીએ ઊંચા અવાજમાં પુકાર્યું, સરલાને મળવા કોણ આવ્યું છે? મારા હાથ ધ્રુજી ગયા. મેં ધીમેથી ઈશારો કર્યો તો તેણે મને એક નાના કેબિન તરફ મોકલી દીધી. ત્યાં એક કાચની દિવાલ હતી જેના આરપાર બેસીને મુલાકાત કરવાની હતી. મારું હૃદય એટલું ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગ્યું હમણાં બહાર આવી જશે. મનમાં સવાલ હતો, તે મને ઓળખશે કે નહીં? જો તેમણે વાત કરવાની ના પાડી દીધી તો? ત્યારે અંદરનો દરવાજો ખુલ્યો અને તે સ્ત્રી અંદર આવી. તેને જોતાં જ હું હેરાન રહી ગઈ. મેં મારા મનમાં એક ચાલાક અને ખતરનાક હત્યારીની છબી બનાવી હતી, પણ સામે જે સ્ત્રી હતી તે ખૂબ જ કમજોર અને તૂટેલી લાગી રહી હતી. તેના વાળમાં સફેદી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને તે ધીમે ધીમે ચાલી રહી હતી જાણે દરેક પગલું ભારે હોય. તે આવીને ખુરશી પર બેસી ગઈ અને મારી તરફ સવાલભરી નજરોથી જોવા લાગી. તેની આંખોમાં ઊંડો દર્દ હતો, જાણે તેણે ઘણું બધું ખોઈ દીધું હોય. મેં સામે રાખેલો રિસીવર ઉઠાવ્યો. તેણે પણ બીજી તરફથી રિસીવર કાન પર લગાવી દીધો. અમારી વચ્ચે માત્ર એક કાચની દિવાલ હતી, પણ અસલમાં તે કાચની પાછળ કેટલાક રહસ્યો અને કેટલાક જૂઠા ઊભા હતા. આ વિચારીને મારો શ્વાસ અટકી રહ્યો હતો. થોડી પળોની ખામોશી પછી તેણે ધીમા અવાજમાં પૂછ્યું, તું કોણ છે? મેં તેની આંખોમાં સીધું જોતા કહ્યું, હું મોહિતની પત્ની છું. આ સાંભળતા જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે એમ ધ્રુજવા લાગી જાણે તેણે કોઈ ડરામણું સપનું જોઈ લીધું હોય. તેના હોઠ હલ્યા. તે કંઈક બોલવા માંગતી હતી પણ અવાજ સાથ નહોતો આપી રહ્યો. સ્પષ્ટ હતું કે તેને અહીં મોહિતની પત્નીને જોવાની બિલકુલ પણ અપેક્ષા નહોતી. તેનો આ હાવભાવ મારા માટે પૂરતો હતો આ સમજવા માટે કે તે મોહિતને સારી રીતે જાણે છે અને તેમની વચ્ચે કોઈ સાધારણ સંબંધ નહીં, પણ ખૂબ જ ઊંડો અને છુપાયેલો સંબંધ છે. મેં ઊંડો શ્વાસ લઈને મારી વાત આગળ વધારી અને કહ્યું, સરલા, હું જાણું છું કે મારો પતિ તમને દર મહિને પૈસા મોકલે છે. મને એ પણ ખબર છે કે તમે એક હત્યાના કેસમાં સજા કાપી રહ્યા છો. મને બસ સત્ય જાણવું છે. આખરે મામલો શું છે? મારો સીધો સાદો દેખાતો પતિ એક જેલમાં બંધ સ્ત્રીને પૈસા કેમ મોકલી રહ્યો છે? મારા આ કહેતા જ સરલાના ચહેરાનો રંગ ઉડી ગયો. જાણે તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે મોહિતની પત્ની અહીં સુધી પહોંચી જશે. તે પણ આ ઊંચી દિવાલો અને સખત પહેરાની પાર. તેમનો ચહેરો એકદમ પીળો પડી ગયો. હોઠો પર તાળું લાગી ગયું, જાણે અચાનક કોઈએ તેના પર તાળું લગાવી દીધું હોય. થોડી પળ સુધી તે બિલકુલ ચૂપ બેસી રહી, જાણે શબ્દો તેમનો સાથ છોડી ચૂક્યા હોય. તેમની આંખોમાં જે ડર હતો તે માત્ર પોતાના માટે નહોતો લાગી રહ્યો, તેમાં જાણે મારા માટે પણ કોઈ ચિંતા છુપાયેલી હતી.
તેમણે ધ્રુજતા હાથે માથાનો પરસેવો લૂંછ્યો. રૂમમાં પંખો ચાલી રહ્યો હતો, છતાં પણ તેમના ચહેરા પર પરસેવાના ટીપાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હું કાચની દિવાલની આ પાર ઊભી તેમની દરેક હરકતને ધ્યાનથી જોઈ રહી હતી. મારું પોતાનું હૃદય પણ છાતીમાં ખરાબ રીતે ધડકી રહ્યું હતું, જાણે કોઈ ઘાયલ પક્ષી ફફડી રહ્યું હોય. તેમની ખામોશી મને અંદરથી તોડી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જો તેમણે વધુ વાર સુધી કંઈ ન કહ્યું તો હું અહીં જ પડી જઈશ. આસપાસ મુલાકાત કક્ષમાં લોકોના અવાજો ગુંજી રહ્યા હતા. કોઈ રડી રહ્યું હતું, કોઈ સમજાવી રહ્યું હતું, પણ મારા માટે તે બધા અવાજ બેકાર હતો. મારી આખી દુનિયા તે વૃદ્ધ સ્ત્રીના ચહેરા સુધી સીમિત થઈ ગઈ હતી, જે મારા પતિના કોઈ મોટા રહસ્યની સાક્ષી લાગી રહી હતી. મેં મારા અવાજને થોડો સખત કર્યો અને કહ્યું, સરલા, ચૂપ ન રહો. મને સત્ય જાણવું છે. આખરે તે કયું કારણ છે જે તમને મારા પતિ સાથે જોડે છે? શું તમે તેમની બીજી પત્ની છો કે તમે તેમને કોઈ રહસ્યના જોરે બાંધી રાખ્યા છે? બોલો. મારી વાત સાંભળીને તેમના હોઠો હલ્યા, પણ અવાજ જાણે ગળામાં અટકી ગયો. તેમની આંખોમાં આંસુ ભરાવા લાગ્યા. તેના પર મને વિશ્વાસ થઈ ગયો કે આ સંબંધ કોઈ સાધારણ લેવડ દેવડ નથી, પણ તેની પાછળ એવું સત્ય છુપાયેલું છે જે મારી આખી જિંદગી બદલી શકે છે. નહીંતર હું અહીં આટલો હોબાળો મચાવી દઈશ કે આખી જેલના ઓફિસર અને સિપાહી અહીં એકઠા થઈ જશે અને તમારા માટે મોટી મુસીબત ઊભી થઈ જશે. મારી આ ધમકી સાંભળીને સરલાનું શરીર હળવું ધ્રુજી ગયું. તેમણે ગભરાઈને આમ તેમ જોયું. પાછળ સિપાહી પોતાની ડ્યુટીમાં લાગેલા હતા, પણ તેમની નજર અમારા પર નહોતી. પછી તેમણે ખૂબ જ ધીમા અને તૂટેલા અવાજમાં કહ્યું, તું ખોટું સમજી રહી છે. હું મોહિતની પત્ની નથી અને ન જ મારી એટલી હેસિયત છે કે હું તેવા મોટા માણસને મારા જાળમાં ફસાવી શકું. હું તો એક બદનસીબ સ્ત્રી છું, જેનું નસીબ તેના જ હાથે બરબાદ થયું છે. તું જેને સીધો સાદો અને નેક સમજે છે તે મારા માટે કોઈ સજાથી ઓછો નથી. તેમની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે આગ લાગી ગઈ. કોઈ પણ સ્ત્રી પોતાના પતિ વિશે આવા શબ્દો કેવી રીતે સાંભળી શકે? ખાસ કરીને તે પતિ માટે જેણે તેને હંમેશા માટે બેસાડીને રાખ્યો હોય. મેં ગુસ્સામાં કહ્યું, તમે જૂઠ બોલી રહ્યા છો. મારા પતિ એકદમ સાફ દિલના માણસ છે. તે તો કીડીને પણ નથી મારી શકતા. તે તમારા માટે સજા કેવી રીતે હોઈ શકે છે? જરૂર તમે જ તેમને કોઈ વાતથી ડરાવી રહ્યા છો અને તેમની ભલાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છો. સરલાએ મારી આંખોમાં સીધું જોયું. તેમની આંખોમાં જે ચમક હતી તે ગુસ્સાની નહોતી, પણ વિચિત્ર દયાની હતી, જેમ કોઈ બીમારીને જોઈને થાય જેને પોતાની બીમારીની ખબર ન હોય. તેમણે એક ઠંડો શ્વાસ લીધો અને કહ્યું, વહુ, તું ખૂબ ભોળી છે. તને મોહિતનો તે જ ચહેરો દેખાય છે જે તે તને દેખાડવા માંગે છે, પણ દરેક માણસની અંદર એક બીજો ચહેરો પણ હોય છે. તે ચહેરો જે યોગ્ય સમય આવવા પર બહાર આવે છે, અને જ્યારે તે બહાર આવે છે તો ઘણું બધું બરબાદ કરી દે છે. હું તેને બ્લેકમેલ નથી કરી રહી. તે મને કોઈ અહેસાન નથી આપી રહ્યો. તે તો બસ એક કિંમત ચૂકવી રહ્યો છે, અને આ કિંમત પૈસાની નથી, પણ મારા સહન કરવાની છે, મારા ચૂપ રહેવાની છે, મારી ચૂપકીદીની કિંમત છે તે. તું પૂછે છે કે તે પૈસા કેમ મોકલે છે? તો સાંભળ, તે પૈસા એટલે મોકલે છે જેથી હું જીવતી રહું અને આ રહસ્યને મારા હૃદયમાં દબાવીને રાખું. જો આ રહસ્ય બહાર આવી ગયું તો તારી હસતી ખેલતી દુનિયા ઉજળી જશે. તેમની વાતોએ મારા દિમાગમાં ખતરાની ઘંટડીઓ વગાડી દીધી. આવું કયું રહસ્ય હોઈ શકે જે મારી આખી જિંદગી તબાહી કરી દે? શું મોહિતે કોઈ ચોરી કરી હતી? કોઈ મોટી છેતરપિંડી કરી હતી? પણ 5 વર્ષ પહેલાં તો અમારી જિંદગી બિલકુલ ઠીક હતી. અમે શાંતિથી હતા, ખુશ હતા. પછી આ બધું શું થયું? મેં તેમને વિનંતી કરતાં કહ્યું, સરલા, કોયડા ન ઉકેલો. સ્પષ્ટ જણાવો, શું થયું હતું? તમે કોનું ખૂન કર્યું છે અને તેમાં મારા પતિને શું લેવા દેવા છે? મારા સવાલ પર સરલા હળવાશથી હસી, પણ તે હાસ્યમાં દર્દ છુપાયેલું હતું. તેમણે કહ્યું, ખૂન? આ શબ્દ સાંભળવામાં નાનો લાગે છે, પણ જ્યારે થાય છે તો માત્ર એક જીવ નથી જતો, ઘણી જિંદગીઓ બરબાદ થઈ જાય છે. મેં તે ખૂન નથી કર્યું જેની સજા હું કાપી રહી છું. હું તો બસ નિર્દોષ થઈને સજા કાપી રહી છું. મને આગળ કરી દેવામાં આવી જેથી અસલી દરિંદો બચી શકે. તે દરિંદો આઝાદ ફરી રહ્યો છે અને તું તેની સાથે એક જ છત નીચે રહે છે. આ સાંભળીને મારા રૂંવાટા ઊભા થઈ ગયા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું તે મોહિતને દરિંદો કહી રહી હતી? શું તે ઈશારો કરી રહી હતી કે ખૂન મોહિતે કર્યું છે? નહીં, આ ન થઈ શકે. મારું હૃદય આ વાત માનવા તૈયાર નહોતું. મોહિત તો ખૂન જોઈને ગભરાઈ જનારો માણસ છે. તે કોઈનો જીવ કેવી રીતે લઈ શકે છે? મેં તડપીને કહ્યું, તમે બકવાસ કરી રહ્યા છો. તમે જૂઠ બોલી રહ્યા છો જેથી હું મારા પતિની નફરત કરવા લાગું. પણ હું તમારી વાતોમાં નહીં આવું. મને પુરાવા જોઈએ. મને સત્ય જોઈએ. સરલાએ ગભરાઈને આમ તેમ જોયું, જાણે ડર હોય કે કોઈ અમારી વાત સાંભળી ન લે. પછી તે કાચની બિલકુલ પાસે આવીને ધીમા અવાજમાં બોલી, પુરાવા જોઈએ તને? પુરાવા તો તારા પોતાના ઘરમાં છે. પુરાવા તો તારી જિંદગીનો હિસ્સો છે. બસ તે ક્યારેય ધ્યાનથી નથી જોયું. તે ક્યારે મોહિતની આંખોમાં છુપાયેલો તે ડર નથી જોયો જે તેને રાતોની ઊંઘ ઉડાડી દે છે. તે ક્યારેય તેના હાથોની
હળવી ધ્રુજારી અનુભવી નથી. જ્યારે તે કોઈ પોલીસવાળાને જુએ છે તે ડરે છે, ખૂબ ડરે છે. તેને ડર છે કે તેનો ભૂતકાળ ક્યાંક તેના વર્તમાનને ન ગળી જાય, અને હું તે જ ભૂતકાળનો જીવંત પુરાવો છું, જેણે તેને આ જેલની દિવાલોની પાછળ બંધ કરી રાખ્યો છે. હું અહીં એટલે નથી કે મેં ગુનો કર્યો છે. હું અહીં એટલે છું કારણ કે મેં તેના ગુના પર પડદો નાખ્યો છે, અને જે પૈસા તને દર મહિને ખૂંચે છે તે જ તેની ખામોશીની કિંમત છે, અને મારી બરબાદીની પણ. આ તે જ પડદાની સિલાઈ છે જે તે દર મહિને કરાવે છે, જેથી સત્યનો પડદો ફાટી ન જાય. તેમની વાતો મારા હૃદયને ચીરતી જઈ રહી હતી. મને એક એક કરીને તે બધા પળ યાદ આવવા લાગ્યા, જ્યારે મોહિત અડધી રાત્રે અચાનક ઉઠીને બેસી જતો હતો અને ગભરાઈને પાણી પીતો હતો. મને યાદ આવ્યું લગ્નના થોડા સમય પછી, જ્યારે હું હોસ્પિટલથી ઘરે પાછી ફરી હતી, તો તે ઘણા દિવસો સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. કોઈ દરવાજો ખખડાવતો તો તે ખરાબ રીતે ચોંકી જતો હતો. ત્યારે હું સમજતી હતી કે તે મારી તબિયતને લઈને પરેશાન છે, પણ આજે સરલાની વાતો તે બધી વાતોને એક નવો અર્થ આપી રહી હતી. મારા દિમાગમાં સવાલોનું તોફાન ઉઠી રહ્યું હતું. મેં ધ્રુજતા અવાજમાં પૂછ્યું, જો તમે નિર્દોષ છો તો તમે સજા કેમ કબૂલ કરી? અદાલતમાં સત્ય કેમ ન બોલ્યા? કેમ ચૂપ રહ્યા? શું તમને તમારી જિંદગી વહાલી નહોતી? સરલાની આંખો ભરાઈ આવી. તેમનો અવાજ પણ ભીનો થઈ ગયો. તેમણે કહ્યું, જિંદગી કોને વહાલી નથી હોતી? એ પણ જ્યારે વાત પોતાના બાળકોની હોય તો માં પોતાનો જીવ પણ આપી દે છે. હું મજબૂર હતી. મારા નાના નાના બાળકો હતા, મારા પતિ બીમાર હતા, ઘરમાં ખાવા સુધીના પૈસા નહોતા. તમારા પતિએ મારી મજબૂરી ખરીદી લીધી. તેણે કહ્યું હતું કે જો હું જેલ જતી રહીશ તો તે મારા બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવશે, તેમને સારો માણસ બનાવશે. મેં માં થઈને સોદો કરી લીધો. વિચાર્યું, હું તો એમ પણ તંગહાલીમાં ગૂંગળાઈ રહી છું. ઓછામાં ઓછા મારા બાળકોને સારી જિંદગી મળી જશે. પણ મને શું ખબર હતી કે જેલની જિંદગી મોતથી પણ બદતર હશે? મને શું ખબર હતી કે પોતાના જ અંતરાત્માનો બોજ આ દિવાલો કરતાં પણ ભારે હશે? હું દરરોજ મરું છું, દરરોજ. અને તમારો પતિ બહાર ખુલ્લી હવામાં ફરી રહ્યો છે. હવે હું થાકી ચૂકી છું. એટલે જ્યારે તારી મુલાકાતની અરજી આવી તો મેં ના ન પાડી. મને લાગ્યું કદાચ હવે ન્યાય થઈ જાય. અને તું તે માધ્યમ છે જેના દ્વારા સત્ય બહાર આવશે. હું તેમની વાતો સાંભળીને શું સમજી નહોતી શકતી કે તેમના પર ભરોસો કરું કે નહીં, પણ તેમના ચહેરાનો દર્દ અને આંખોની સચ્ચાઈ મને અંદર સુધી હલાવી રહી હતી. મેં રડતા રડતા કહ્યું, સરલા, મને સત્ય જાણવું છે. આખરે કયો ગુનો? શું થયું હતું? હું આજ અજાણ્યા ડરમાં વધુ જીવી નથી શકતી. જો મોહિત દોષી છે તો હું તેને ક્યારેય માફ નહીં કરું, પણ મને અંધારામાં ન રાખો. સરલાએ ઊંડો શ્વાસ લીધો, પછી પોતાની જેલવાળી કુર્તીના ખિસ્સામાં હાથ નાખ્યો. તેમણે ચૂપકેથી આમ તેમ જોયું કે કોઈ સિપાહી અમારી તરફ ધ્યાન તો નથી આપી રહ્યો. કિસ્મતથી સિપાહીઓ આસપાસમાં વાતોમાં લાગેલા હતા. તેમણે પોતાની વળેલી મુઠ્ઠીમાંથી એક વળેલો કાગળ કાઢ્યો. લાગતું હતું જાણે તેને ઘણા દિવસોથી સંભાળીને રાખવામાં આવ્યો હોય. કાગળની હાલત જણાવી રહી હતી કે તેને વારંવાર ખોલવામાં અને બંધ કરવામાં આવ્યો છે. તેમણે તે કાગળ કાચની નીચે બનેલી નાની તિરાડ પાસે સરકાવ્યો, જ્યાંથી અવાજ અને કાગળની લેવડ દેવડ થઈ શકતી હતી. પછી ખૂબ જ ધીમા અવાજમાં બોલી, વહુ, હું અહીં બધું ખુલીને નથી જણાવી શકતી. આ દિવાલોના પણ કાન હોય છે. જો કોઈએ સાંભળી લીધું તો મારો જીવ ખતરામાં પડી શકે છે, અને પછી તારા પતિ સુધી એ પણ વાત પહોંચી જશે. પણ આ ચિઠ્ઠી જે હું તને આપી રહી છું તેમાં તે બધું લખેલું છે જે તું જાણવા માંગે છે. તે કાળી રાતની પૂરી કહાણી છે. તેમાં જ્યારે ઇન્સાનિયત મરી ગઈ હતી અને એક સીધો સાદો દેખાતો માણસ દરિંદો બની ગયો હતો, તેને તારી સાથે લઈ જા અને કોઈ એવી જગ્યાએ વાંચજે જ્યાં તું બિલકુલ એકલી હોય અને તારો પતિ આસપાસ ન હોય, કારણ કે તેમાં જે સત્ય લખેલું છે તે તારા પગ નીચેથી જમીન ખેંચી લેશે. મેં ધ્રુજતા હાથે તે કાગળ મારી તરફ ખેંચી લીધો. જેવો તે મારી આંગળીઓમાં આવ્યો, મને લાગ્યું જાણે મેં કોઈ સળગતો કોલસો પકડી લીધો હોય. મારા હાથ પૂરી રીતે ધ્રુજી રહ્યા હતા. હૃદયના ધબકારા બેકાબૂ થઈ ચૂક્યા હતા. હજી મેં તે કાગળને મારી મુઠ્ઠીમાં બરાબર દબાવ્યો પણ નહોતો કે પાછળથી ભારે અવાજ ગૂંજ્યો, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે. આ અવાજ મારા માટે કોઈ ધડાકાથી ઓછો નહોતો. મેં ગભરાઈને પાછળ ફરી. સિપાહી ઊભો હતો અને ઈશારો કરી રહ્યો હતો કે હવે મારે જવું પડશે. મેં એકવાર ફરી સરલા તરફ જોયું. તે હવે ઊભી થઈ ચૂકી હતી. તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, જાણે તેમણે કોઈ ખૂબ મોટો બોજ પોતાના હૃદય પરથી ઉતારીને મારા ખભા પર મૂકી દીધો હોય. જતાં જતાં તેમણે માત્ર એટલું કહ્યું, વહુ, હિંમત રાખજે. સત્ય બહુ કડવું હોય છે. ક્યારેક ક્યારેક જીવલેણ પણ હોય છે. આ કહાનીને તે વળી અને લોખંડના દરવાજાની પાછળ ગાયબ થઈ ગઈ. હું ત્યાં થોડી પળ માટે પથ્થર બનીને ઊભી રહી ગઈ. મારા હાથમાં તે કાગળ હતો જે કદાચ મારી આખી જિંદગી બદલવાનો હતો.
હું લથડતા પગે બહારની તરફ ચાલી. જેલનો લાંબો ગલિયારો મને ખૂબ લાંબો લાગી રહ્યો હતો. દરેક પગલું જાણે ભારે થઈ ગયું હતું. મારા કાનોમાં સલ્લાના શબ્દો ગૂંજી રહ્યા હતા. ઇન્સાનિયતનું કત્લ, દરિંદો, મજબૂરી. મારી આંખોની સામે બધું ધૂંધળું થઈ રહ્યું હતું. મને બરાબર યાદ પણ નથી કે હું કેવી રીતે જેલના ગેટથી બહાર નીકળી અને કેવી રીતે મારી ગાડી સુધી પહોંચી. બહાર તેજ તડકો હતો, પણ મને વિચિત્ર ઠંડી લાગી રહી હતી. હું ગાડીમાં બેઠી અને તરત દરવાજા લોક કરી દીધા. તે કાગળ હજી પણ મારી મુઠ્ઠીમાં દબાયેલો હતો. મેં હિંમત એકઠી કરીને તેને ખોલ્યો. કાગળ પીળો પડી ચૂક્યો હતો. શાહી કેટલીક જગ્યાએ ફેલાયેલી હતી, જાણે લખતી વખતે આંસુ ટપકી પડ્યા હોય. મેં ગાડી સ્ટાર્ટ ન કરી, બસ ત્યાં જ બેસી રહી. બહાર દુનિયા પોતાની ગતિથી ચાલી રહી હતી, પણ મારી અંદર બધું તૂટી રહ્યું હતું. તે જૂનો કાગળ હવે માત્ર કાગળ નહોતો. તે જાણે આગનો ટુકડો હતો, જેની ગરમી મારી આત્માને બાળી રહી હતી. ધ્રુજતી આંખોથી મેં તેના પર લખેલા શબ્દો વાંચવાનું શરૂ કર્યું, અને જેમ જેમ હું વાંચતી ગઈ, સરલાનો અવાજ મારા દિમાગમાં હથોડાની જેમ ગૂંજવા લાગ્યો. તેણે લખ્યું હતું, અંશિકા, તું તારા પતિને શરીફ માને છે, કારણ કે તેણે તને તે સમયે મોતને મોઢેથી ખેંચી લીધી હતી, જ્યારે તારી બંને કિડની જવાબ આપી ચૂકી હતી અને ડૉક્ટરે આશા છોડી દીધી હતી. તને યાદ હશે 5 વર્ષ પહેલાંની તે કાળી રાત, જ્યારે તું હોસ્પિટલના પલંગ પર પડી તારા છેલ્લા શ્વાસ ગણી રહી હતી. મોહિત પાસે પૈસાની કમી નહોતી, પણ કોઈ એવો માણસ નહોતો મળી રહ્યો જે પોતાની કિડની આપીને તારો જીવ બચાવી શકે. તારી હાલત બગડતી જઈ રહી હતી અને સમય હાથમાંથી સરકી રહ્યો હતો. તે રાત્રે તારો પતિ તૂટેલો ફૂટેલો હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો હતો. તે તને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો, અને બદકિસ્મતીથી તે ખરેખર તે હદ સુધી ગયો પણ ખરો જ્યાં માણસ અને જાનવર વચ્ચેનો ફરક ખતમ થઈ જાય છે. તે શહેરના સુમસામ રસ્તાઓ પર પાગલોની જેમ ફરી રહ્યો હતો. કદાચ કોઈ એવો ગરીબ મળી જાય જે પૈસા માટે પોતાની કિડની વેચી દે, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું, કે કદાચ તેના પર અંધકાર હાવી થઈ ચૂક્યો હતો. જ્યારે તે શહેરના એક સુમસામ ફૂટપાથ પરથી પસાર થયો, તો ત્યાં એક મજૂર ગાઢની ઊંઘમાં સૂઈ રહ્યો હતો. તે મજૂર મારો પતિ હતો. આખો દિવસ ઈંટ અને સિમેન્ટ ઢોળીને થાકેલો છત વગરના ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયો હતો. તેની પાસે ન કોઈ સહારો હતો, ન કોઈ જોવાવાળું. તારા પતિએ તે એકલા અને લાચાર માણસને જોયો, અને તેના દિમાગમાં એક ભયાનક વિચાર આવ્યો. તેને વિચાર્યું, જો આ ગરીબ મરી પણ જાય તો કોણ પૂછશે, અને તેનું એક અંગ તારો જીવ બચાવી શકે છે. તેણે રાતના અંધારાનો ફાયદો ઉઠાવ્યો, મારા પતિને બેહોશ કર્યો અને પોતાની ગાડીમાં નાખીને એક એવા ખાનગી અને ગેરકાયદેસર ક્લિનિકમાં લઈ ગયો જ્યાં પૈસા માટે બધું જ થાય છે. ત્યાં મારા પતિને મૃત જાહેર કરવામાં આવ્યો, પણ સત્ય એ હતું કે તેણે જાણી જોઈને મારવામાં આવ્યો હતો, જેથી તેની કિડની કાઢીને તારા શરીરમાં લગાવી શકાય. આ વાંચતા વાંચતા મારું ગળું સુકાઈ ગયું. શ્વાસ જાણે છાતીમાં અટકી ગયો. શું ખરેખર મારી જિંદગી એક નિર્દોષ માણસનો જીવ લઈને બચાવવામાં આવી હતી? શું મારા શરીરમાં ધડકતી આ જિંદગી કોઈના મોતના ભોગે મળી હતી? શું આ શક્ય છે કે મારી સાથે રહેનારો મારો પોતાનો પતિ એક હત્યારો હોય? ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, જ્યારે મારા પતિની લાશ લાવારીસ હાલતમાં મળી અને પોલીસે તપાસ શરૂ કરી, તો તારો પતિ લગભગ પકડાઈ જ ગયો હતો, કારણ કે તે રાત્રે તેની ગાડી એક જગ્યાએ લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પણ તે ખૂબ જ ચાલાક નીકળ્યો. તે સીધો મારી પાસે આવ્યો. તે સમયે હું મારા નાના નાના બાળકો સાથે ભૂખથી ઝઝૂમી રહી હતી. ઘરમાં ખાવા સુધીનું નહોતું. હું તૂટી ચૂકી હતી, અસહાય હતી, અને તે જ કમજોરીને કારણે ફાયદો ઉઠાવ્યો. તેણે મારી સામે નોટોની ગड्डीઓ મૂકી દીધી અને કહ્યું, તારો પતિ તો હવે પાછો નથી આવી શકતો, પણ જો તું ઈચ્છે તો તારા બાળકોની જિંદગી સુધરી શકે છે. તેણે મને આ વાત પર મજબૂર કરી કે હું પોલીસ સામે આ કબૂલ કરી લઉં કે મેં જ મારા પતિની હત્યા કરી છે. મને એક ખોટા કેસમાં અપરાધી બનાવીને રજૂ કરવામાં આવી, જેથી અસલી કાતિલ બચી શકે. હું એક માં હતી, અને આ માં પોતાના બાળકો માટે આગમાં પણ કૂદી જાય છે. મેં વિચાર્યું, મારો પતિ તો જતો રહ્યો. જો હું પણ સત્ય બોલીને સજા પામી તો મારા બાળકો એકદમ એકલા થઈ જશે. એટલે મેં મોહિતનો ગુનો મારા માથે લઈ લીધો. બદલામાં તેણે આખી જિંદગી ખર્ચ આપવાનું કહ્યું. દર મહિને જે પૈસા તને ખૂંચે છે, તે ન તો કોઈ એહસાન છે અને ન કોઈ દેવું. તે મારા બાળકોના પિતાના ખૂનની કિંમત છે. તે મારી આઝાદીની કિંમત છે, જે મેં તારી ખુશીઓ માટે તબાહ કરી દીધી. હવે ફેસલો તારે કરવાનો છે. શું તું એક હત્યારાની સાથે રહી શકીશ? શું તું તે શરીરની સાથે જીવી શકીશ જેમાં તે માણસનો હિસ્સો ધડકી રહ્યો હોય, જેને તારા પતિએ બેરહેમીથી મારી નાખ્યો હતો? ચિઠ્ઠી અહીં જ પૂરી થઈ ગઈ હતી, પણ મારી જિંદગીનો એક નવો અને ડરામણો અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો. મારા હાથમાંથી તે કાગળ છૂટીને ગાડીની સીટ પર પડી ગયો. મેં બંને હાથોથી મારો ચહેરો ઢાંકી દીધો. મને ખુદથી ઘૃણા આવવા લાગી. મારું શરીર અછૂત જેવું લાગવા લાગ્યું, જાણે હું ચાલતી ફરતી કબર છું.
જેમાં કોઈ મરી ગયેલા માણસનો હિસ્સો દફન છે. મેં અજાણતા જ મારા પેટ પર હાથ મૂક્યો જ્યાં ઓપરેશનનો નિશાન હતો. મને લાગ્યું જાણે તે નિશાન ચીસો પાડી પાડીને કહી રહ્યો હોય કે હું કોઈના મોતની નિશાની છું, હું અન્યાયની ગવાહી છું. મારી આંખોમાંથી આંસુ વહેતા જઈ રહ્યા હતા, પણ આ માત્ર દુઃખના આંસુ નહોતા, આ શરમ, ડર અને તૂટવાના આંસુ હતા. મને મોહિતનો તે ચહેરો યાદ આવી રહ્યો હતો, જે મારું ધ્યાન રાખતો હતો, જે મારા માથા પર પ્રેમથી હાથ ફેરવતો હતો. હવે તે જ હાથ પર મને તે માસૂમ મજૂરનું ખૂન દેખાઈ રહ્યું હતું. જે પ્રેમ હું તેના માટે અનુભવતી હતી તે હવે નફરતમાં બદલાતો જઈ રહ્યો હતો. કદાચ નફરત પણ નાનો શબ્દ છે. મને તેનાથી ડર લાગવા લાગ્યો હતો, ઘૃણા થવા લાગી હતી. મેં ધ્રુજતા હાથે ગાડી સ્ટાર્ટ કરી અને ઘર તરફ ચાલી નીકળી. પણ હવે હું એ અંશિકા નહોતી જે સવારે આ ઘરેથી નીકળી હતી. હું બદલાઈ ચૂકી હતી. મારી આંખોની માસૂમિયત મરી ચૂકી હતી. હવે મારી અંદર માત્ર એક સવાલ જીવંત હતો: શું હું સત્યની સાથે ઊભી રહી શકી, કે પછી તે જ જૂઠની સાથે જીવતી રહીશ જેણે મારો જીવ બચાવ્યો હતો? હવે હું તૂટેલી આશા અને વેરવિખેર આત્મા હતી. રસ્તા પર સરલાજીની ખાલી આંખો અને તેમના શબ્દો મારો પીછો કરતા રહ્યા. હું વિચારતી રહી, મોહિતે મારા માટે આટલું મોટું પાપ કર્યું. મારી જિંદગી બચાવવા માટે તેણે એક હસતા ખેલતા ઘરને ઉજ્જડ કરી દીધું. પણ શું આ પ્રેમનો મતલબ એ હોય છે કે આપણે કોઈ બીજાનો જીવ લઈ લઈએ? શું પોતાની ખુશી માટે કોઈના બાળકોને અનાથ કરી દેવું યોગ્ય હોઈ શકે છે? મારો અંતરાત્મા મને ધિક્કારી રહ્યો હતો. લાગી રહ્યું હતું, જો હું તે કિડની વગર જ મરી જાત તો કદાચ મારું સારું થાત. પણ હવે હું એવી જિંદગી જીવી રહી હતી જે કોઈ બીજાના મોત પર ટકી ચૂકી હતી. જ્યારે હું ઘરે પહોંચી તો સાંજ ઘેરી થઈ ચૂકી હતી. ઘરની લાઇટો ચાલુ હતી. તે જ ઘર જે મને ક્યારેક સ્વર્ગ જેવું લાગતું હતું, હવે મને નરક જેવું લાગી રહ્યું હતું. હું ડગમગતા પગે અંદર ગઈ. મોહિત હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. મને જોતાં જ તે હસ્યો અને ઉઠીને મારી તરફ વધ્યો. તેનું સ્મિત તેવું જ હતું જેમ બધું ઠીક હોય. પણ આજે હું તેની આંખોની પાછળ છુપાયેલું સત્ય જોઈ રહી હતી. જેમ કોઈ માણસના ચહેરાની પાછળ કોઈ દરિંદો છુપાયેલો હોય. તેણે મારો હાથ પકડવા ચાહ્યો, પણ મેં ઝટકાથી હાથ પાછળ ખેંચી લીધો. તે ચોંકી ગયો. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું અંશિકા? તું ઠીક છે? ક્યાં ગઈ હતી? મેં તેની આંખોમાં સીધું જોયું. પહેલીવાર મને તેની નજરોમાં ડરની હળવી ઝલક દેખાઈ. કદાચ મારા ચહેરાએ બધું જણાવી દીધું હતું. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું, આજે હું મારી જિંદગીની અસલી કિંમત જાણવા ગઈ હતી. હું તે સ્ત્રીને મળવા ગઈ હતી જેનાથી તે મારા શ્વાસ ખરીદા હતા. આ સાંભળતા જ તેનો ચહેરો સફેદ પડી ગયો, જાણે શરીરમાંથી બધું લોહી ખેંચી લેવામાં આવ્યું હોય. તે પાછળ હટતા સોફા પર બેસી ગયો. તેના મોઢેથી બસ એટલું નીકળ્યું, તું જેલ ગઈ હતી? મેં મારી મુઠ્ઠીમાં દબાયેલો તે કાગળ તેની સામે ફેંકી દીધો અને ચીસ પાડીને કહ્યું, તે મને મરવા કેમ ન દીધી મોહિત? તે કેમ એક ગરીબ માણસને મારીને મને જીવતી રાખી? શું તને લાગે છે કે હું આ છીનવી લીધેલી જિંદગી સાથે ખુશ રહી શકીશ? તે માત્ર તે મજૂરને નથી માર્યો, તે મને પણ મારી નાખી. તે અમારા પ્રેમને ખતમ કરી દીધો. મોહિત રડતા રડતા મારા પગે પડી ગયો. તેણે કહ્યું, અંશિકા, હું મજબૂર હતો. હું તને ખોઈ નહોતો શકતો. મને કોઈ બીજો રસ્તો ન દેખાયો. હું પાગલ થઈ ગયો હતો તારા માટે. પણ તેની આ સફાઈ મારા માટે બેકાર હતી, કારણ કે સાચો પ્રેમ કોઈનો જીવ લઈને નથી જીતતો. તે તો જીવન આપે છે, છીનવતો નથી. મેં મારા પગ છોડાવ્યા અને કહ્યું કે કોઈનો જીવ લઈને ઊભી કરેલી ઇમારત ક્યારેય સુખેથી નથી વસતી. તે વિચાર્યું હતું કે પૈસાથી દરેક સત્યને દબાવી દઈશ, દરેક મોઢું બંધ કરી દઈશ. પણ તું આ ભૂલી ગયો કે નિર્દોષનું ખૂન ક્યારેય બેકાર નથી જતું. સત્ય માટીમાં દબાયેલું રહી શકે છે, પણ ખતમ નથી થતું. એક દિવસ બહાર આવી જ જાય છે. આજે તારા જૂના પાપોનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે, અને આ હિસાબ પૈસાથી નહીં, ન્યાયથી થશે. હું હવે તે ઘરમાં એક પળ પણ નથી રહી શકતી, અને ન જ તારા અપરાધના ભાગીદાર બની શકું છું. આ કહીને મેં ફોન ઉઠાવ્યો અને પોલીસનો નંબર ડાયલ કરવા લાગી. મોહિત મને રોકાવા માટે આગળ વધ્યો, પણ મારી આંખોમાં જોઈને થંભી ગયો. કદાચ તેને સમજાઈ ગયું હતું કે હવે બધું ખતમ થઈ ચૂક્યું છે અને કર્મનું ફળ સામે ઊભું છે. થોડી જ વારમાં પોલીસની ગાડીઓના સાયરનનો અવાજ ગૂંજવા લાગ્યો. તે જ અવાજ જેમનાથી મોહિત હંમેશા ડરતો હતો, આજે તેના પોતાના દરવાજે આવીને ઊભા હતા. જ્યારે પોલીસ તેને હથકડી લગાવીને લઈ જઈ રહી હતી તો મેં મારા પેટ પર હાથ મૂક્યો અને આકાશ તરફ જોયું. મનોમન તે અજાણ્યા મજૂરની માફી માંગી, જેનો અંશ મારા શરીરમાં ધડકી રહ્યો હતો. મેં વિચાર્યું, કદાચ કિસ્મતે મને એટલે જ જીવતી રાખી કે હું તેના ખૂનનો ન્યાય કરી શકું અને સરલા અને તેના બાળકોને તેમનો હક અપાવી શકું.
મોહિતને લઈ જવામાં આવ્યો અને હું તે ખાલી ઘરમાં એકલી રહી ગઈ. પણ મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે કોઈ ભારે બોજ ઉતરી ગયો હોય. હું જાણતી હતી કે આગળની જિંદગી સરળ નહીં હોય. કદાચ મારી બીમારી મને વધુ સમય ન આપે, કદાચ મારું શરીર પણ જવાબ આપી દે, પણ હવે જો મોત પણ આવશે તો મને ડર નહીં લાગે, કારણ કે મેં જૂઠ અને લાલચનો સાથ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટનાએ મને અને દુનિયાને આ શીખવ્યું કે પોતાની ખુશી માટે કોઈ બીજાની જિંદગી સાથે રમવું સૌથી મોટું પાપ છે. જે માણસ બુરાઈનું બીજ વાવે છે તેને એક દિવસ કાંટા જ કાપવા પડે છે. અને સૌથી મોટી વાત એ છે કે રોટી હોય કે સંબંધ, જો તે ઈમાનદારીનો નથી તો તેમાં ક્યારેય શાંતિ નથી મળતી. સત્યની જીત જરૂર થઈ, પણ તે જીતની કિંમત ખૂબ ભારે હતી. છતાં પણ પોતાના અંતરાત્માને વેચી દેવા કરતાં સારું છે કે માણસ ખાલી હાથે રહે, કારણ કે ખાલી હાથે માણસ ઓછામાં ઓછું શાંતિથી આંખો તો બંધ કરી શકે છે.